ઉપલેટા કટલેરી બજાર એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તો કટલેરી બજારમાં કાર્યક્રમ યોજાયો। જમ્મુ કાશ્મીરના પુલવામામાં માર્યા ગયેલા હિન્દુઓના આત્માની શાંતિ અર્થે વેપારીઓએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી। કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, તો તેઓની આત્માની શાંતિ માટે ઠેર ઠેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે ઉપલેટા શહેરમાં પણ ઉપલેટા કટલેરી બજાર એસોસિએશન દ્વારા ગત રાત્રિના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં હિન્દુ સમાજના વેપારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ કટલેરી બજારમાં 80% દુકાનો મુસ્લિમ સમાજની હોય કે તેમાંથી મુસ્લિમ સમાજના માત્ર 5 જ વ્યક્તિઓએ આવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, કે જેને લઈને હિન્દુ સમાજમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે। મુસ્લિમ સમાજના લોકો કાળી પટ્ટી પહેરીને કાશ્મીરના હુમલાના વિરોધમાં બાઇક રેલીના સ્વરૂપમાં ઉપલેટા મામલતદારને આતંકવાદીઓના વિરોધમાં આવેદનપત્ર આપીને મૃત્યુ પામેલ હિન્દુત્વ પ્રત્યે ખોટી સંવેદના અને ખોટા મગરમચ્છના આંસુ વાવી રહ્યા છે તેવા પણ સમાજમાં સવાલ ઉઠ્યા છે। ખાસ ઉલ્લેખનીય છે કે કટલેરી બજાર એસોસિએશનના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સ્થળ પર મુસ્લિમ સમાજના વેપારીઓ મોટી સંખ્યામાં આસપાસ રસ્તા પર અને દુકાનો પાસે ઉભેલ હોવા છતાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં ન આવી, તો આનો મતલબ શું સમજવો? એક બાજુ આવેદનપત્ર આપવામાં આવે છે, જ્યારે બીજી તરફ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાથી દૂર રહે છે। આવી બેધારી નીતિથી પણ હિન્દુ સમાજમાં ભાઈચારાના સવાલ ઉઠી રહ્યા છે। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં છગનભાઈ સોજિત્રા, ડાયાભાઈ ગજેરા, દાનભાઈ ચંદ્રવાડિયાર, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપલેટા પ્રખંડના અધ્યક્ષ દિનેશભાઈ ચંદ્રવાડિયા, મંત્રી કિશનભાઈ ચુડાસમા, વેપારીગણ, રાજકીય, સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાના આગેવાનો સહિત વગેરે ઉપસ્થિત રહેતા કાર્યક્રમને સફળ બનાવવા માટે કટલેરી બજારના પ્રમુખ નાથાભાઈ ચંદ્રવાડિયાના માર્ગદર્શન હેઠળ મંત્રીઓ રાજનભાઈ પટેલ, સંદીપભાઈ દેગામા, રાજુભાઈ લાડાણીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે કામગીરી બજાવી હતી। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રમેશભાઈ પાનેરા, પહેલગામના આતંકી હુમલાના જે મૃતકો પાછળ અમારી શ્રદ્ધાંજલિ 4 સંસ્થાઓ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઉપલેટા, કટલેરી બજાર એસોસિએશન ઉપલેટા, અનાજ કરિયાણા એસોસિએશન ઉપલેટા, કાપડ અને રેડીમેડ કાપડ એસોસિએશન ઉપલેટા દ્વારા ગામના વેપારીઓ અને મહાજનો સર્વધર્મ શ્રદ્ધાંજલિ પ્રસંગે બધા ભેગા થઈને દરેક મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।